મારા સસરાએ શટર ઉગાડીને પાછળથી રોકેટ ચડાવી. મારું નામ કવિતા છે અને હું 25 વર્ષની છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું. મારા લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા. હું મારા સસરા સાથે રહું છું. મારા પતિ સામાન્ય રીતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે 2 થી 3 દિવસ આવતા હોય છે અને ઘણી વખત તો તે 7 દિવસ સુધી ઘરની બહાર જ રહી જતા હોય છે. મારા લગ્નને હજુ તો 3 વર્ષ થયા છે, પરંતુ તેઓ મારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી. ના તો તેને મારા પ્રત્યે કોઈ પ્રેમ છે, જેના કારણે તે કામની અંદર વધુ ધ્યાન આપતા હોય છે. હજી સુધી મારા કોઈ સંતાન નથી, જેના કારણે હું સ્વતંત્રતાથી જીવન જીવી શકું છું. મારે અત્યારે મારા સાસુ નથી, જેના કારણે મારા સસરા સાથે રહેવું પડે છે. મારા સાસુ ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા. મારા સસરા મને હેરાન નથી કરતા, પરંતુ ઘણી બધી વખત તેની વાત કરતા હોય છે ત્યારે મને રડવું આવી જતું હોય છે. અત્યારે તેઓ એકલા જ છે અને તેવા સમયની અંદર મારી પણ કેટલીક કલ્પનાઓ છે. તેને હું ઘણી બધી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું કે તેઓ આવું કરે છે અને આ સામાન્ય છે, અને તે કારણે તે મારા પતિને સમજાવતા પણ હોય છે, પરંતુ તે માનતા નથી અને તેના કારણે મને ઘણું બધું દુઃખ લાગે છે. પરંતુ હવે ધીમે ધીમે મેં મારા સસરાને ખૂબ જ ગમતા ગયા હતા. મેં નક્કી કરી લીધું હતું કે હવે મારે બુઢા માટે કંઈક કામ કરવું પડશે. એક વખત જ્યારે સાંજનો સમય હતો ત્યારે મારા સસરા તેમના રૂમમાં અંદર હતા. હું ત્યાં બેસવા ગઈ અને ત્યાં જઈને તેની સાથે વાત કરવાનું ચાલુ કર્યું. મારે દાળ સાફ કરાવવો છે. મારે તેને સાફ કરવાની ઈચ્છા છે. એને કોઈ પણ મારી મદદ કરતું નથી અને તમારા દીકરા પણ મારી મદદ કરતા નથી. તો શું તમે મારી મદદ કરી શકશો? આ સાંભળીને તે મારી સામે જોઈ રહ્યા હતા. મને થયું કે મદદ માંગવામાં મેં ભૂલ કરી છે. જો મારા પતિને આ વાત નહીં કરશે તો મને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે. પરંતુ ત્યારબાદ તેઓ મન હસતા મારી સામે હસી પડ્યા અને તેણે કહ્યું કે હા, હું તારી મદદ જરૂર કરીશ અને હું તમારી મદદ કરું છું તે વાત કોઈને ખબર ના પડવી જોઈએ, અને હું તમારો દાળ એકદમ ચોખ્ખો કરી નાખીશ, કારણ કે મને દાળ સાફ કરવાનો ઘણો બધો અનુભવ છે. આથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે મારું કામ પણ થઈ જશે અને તે એક અનુભવી માણસ પણ હતા અને ઘરની વાત ઘરમાં જ રહેશે. અમે સાફ કરવાનું આયોજન કરી નાખ્યું હતું. જેવો સમય થયો એટલે એણે મને બોલાવી. હું તેમને નજીક ગઈ અને હાથમાં તેણે સાફ કરવા માટે મને એક નાનો એવો પાઇપનો ટુકડો હાથમાં આપ્યો અને તેણે કહ્યું, તમે પાછો ફરીને ઊભા રહો. મારે તો મારા કામથી મતલબ હતો, એટલે હું પાછું ફરીને ઊભી રહી ગઈ. પછી તેણે પાછળથી દાળ સાફ કરવાનું ચાલુ કર્યું. ઘણા સમયથી કોઈએ સાફ નહોતો કર્યો એટલે દાળ બુરાઈ ગયેલો હતો. પણ શરૂઆતમાં પણ તેને સસરા અનુભવી કારીગર હતા. તેમણે સતત થાક્યા વગર 35 મિનિટ સુધી લોખંડના ટુકડાથી દાળ સાફ કરતા રહ્યા. હવે પણ મને મદદ કરી રહી હતી અને અવારનવાર જ્યારે પણ નવરાઈ આવે છે ત્યારે અમે બંને ઘર સાફ કરી નાખીએ છીએ. હવે એ દાળમાં ખૂબ જ મીઠું પાણી આવે છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.